વડોદરામાં રાત્રિના અકસ્માતોની વણઝાર યથાવત. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે 2 કાર વચ્ચે અકસ્માત. વડોદરા શહેરમાં રાત્રિના સમયે અકસ્માતોની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક વાહન ચાલકો બેફામ અને વધુ ઝડપે વાહન ચલાવતા હોવાના કારણે આવા અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે અકસ્માત બાદ થોડાક સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જેથી બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી અકસ્માતોની ઘટનાને અટકાવી શકાય. મારું નામ વિષ્ણુભાઈ પટેલ. અમે રાવપુરા રોય જે મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા ઊભા હતા, ત્યાંથી અમે પરત અમારા ગામડે સંખેડા જઈ રહ્યા હતા. તે શાક માર્કેટ ચોકડી પાસે અમે ત્યાંથી સરકતા હતા સ્લોમાં. એક નાઈ મંદિર તરફથી ગાડી ફૂલ જોશમાં આવતી હતી અને અમને ડાયરેક્ટ ઠોકી દીધી ગાડી. કેવું નુકસાન થયું? મારી ગાડીને ખાસું એવું નુકસાન છે. આગળનો દરવાજો આખો ડેમેજ છે, આગળનું બોનેટ ડેમેજ છે આખું. કોઈને વાગ્યું હોય જાનહાનિ? મારા સાથી મિત્ર છે, એમને થોડીક ખભામાં ઇન્જર છે. શું નામ છે? વિષ્ણુભાઈ પટેલ.